બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા જ શહેરના વિવિધ વોર્ડોમાં પોસ્ટર વોર શરૂ થયો છે। ખાસ કરીને વોર્ડ નંબર 8ના કાળા હનુમાન વિસ્તાર સ્થિતિ શાશ્વતમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી પરેશાન રહીશો નેતાઓના છેલ્લા 5 વર્ષના વલણથી નારાજ છે। અનેક વિસ્તારોમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવી રાજકીય નેતાઓને પ્રચાર માટે ન આવવાની ચીમકી આપી છે, જેના કારણે ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। સિટી શાક સોસાયટી રે અમે બધા કંટાળી ગયા છીએ। પાણી બહુ ભરાય છે એટલે બાળકોને તકલીફ પડે છે, વૃદ્ધોને તકલીફ પડે છે અને લેડીઝોને બી તકલીફ પડે છે। અને ઘણા લેડીઝો એવા છે ને એક્ટિવા લઈને આવતા હોય ને તો ઘણી વખત સ્લીપ પણ થઈ જાય છે, તો એને હોસ્પિટલ જવાની બી ફરજ પડે છે। તો ગમે તે હિસાબે તમે પાણીનો નિકાલ તો કરવો જ પડશે તમને, ગમે તે હિસાબે। તો એ અમને એકલી વ્યવસ્થા કરી આપો। નહીં થાય તો શું કરશો? નહીં થાય તો અમે વોટિંગ નહીં કરીએ। ઘણા વર્ષોની કરીએ વોટિંગ, જ્યાં સુધી થશે નહીં ત્યાં સુધી વોટિંગ નહીં કરીએ, થશે ત્યારે કરીશું। શું નામ તમારું?